के कथा में बैठा बैठा मोबाइल नी हलियू करता हुआ। अरे यार आ समय तो ठाकुर जी ने आपो, बाकी आखू जीवन आज करवानु। हम तेमता फोन करे बोलो वहां बैठे नो लागल बैठो है ने वहां बैठो बैठो एला तू क्या छो? के हूँ आगळ छुं। के तू हूँ पाछळ। शांति थी बेहो ने भाई। आ बधी सुविधा ज नथी, त्यां एक ज सुविधा छे भगवान नु नाम। हरे राम 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 सीता राम राम राम। हरे राम 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 सीता राम राम। हरे राम 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 सीता राम राम। 5 मिनट खड़े हो जाओ।
बोलो जय जय श्री राधे। कृष्ण कृष्ण हरे हरे राम બધા બેસી જાઓ, બધા નિવેદન ભાઈઓ બધા બેસી જાય, પંડાલમાં બેસી જાય, બધા જે ઊભા છે બધા બેસી જાય પ્લીઝ. બ્રહ્મા બોલે ચતુર્મુખે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બ્રહ્મા બોલે ચતુર્મુખે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. મહાદેવ राम राम हरे हरे. महादेव पंचमुखे राम राम हरे हरे. महादेव पंचमुखे राम राम हरे हरे. महादेव पंचमुखे राम राम हरे हरे. भगवान शिव પાર્વતીની જિજ્ઞાસાથી ભાગવત સંભળાવવાનું નક્કી કર્યું. પણ ભગવાન શિવજીએ એવું નક્કી કર્યું કે ભાગવત સાંભળવા માટે વ્યક્તિની યોગ્યતા હોવી જોઈએ. અયોગ્ય વ્યક્તિ ભાગવત ન સાંભળી શકે. એટલા માટે એકાંત સ્થાનમાં જઈને હે પાર્વતી હું તમને ભાગવત સંભળાવીશ. ત્યાં કોઈ જ ન હોય આપણી બે સિવાય. કારણ કે અયોગ્ય વ્યક્તિ અગર ભાગવત શ્રવણ કરી લે તો એને પચે નહીં. અમારા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી કહેતા કે વ્યક્તિએ ડાયરેક્ટ 10મો સ્કંદ ન વાંચવો જોઈએ, ડાયરેક્ટ કૃષ્ણ લીલામાં પ્રવેશ ન કરવો જોઈએ. કારણ કે કૃષ્ણ લીલામાં ડાયરેક્ટ પ્રવેશ કરશું તો કદાચ આ ભગવાનની લીલા નહીં સમજાય. એટલા માટે પહેલા 1 થી 9 સ્કંદ બરાબર સમજો અને પછી 10મા સ્કંદમાં પ્રવેશ કરો. નકર હું અને તમે ભગવાનને સમજવામાં ભૂલ કરી બેસશું. એકાંત સ્થાનમાં જઈને ભગવાન શિવજીએ પાર્વતીને ભાગવત કથા સંભળાવવાની શરૂ કરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય થી આ ભાગવત શરૂ કરી અને બરાબર સાંભળી રહ્યા હતા પાર્વતીજી. પણ તમને ખબર છે કે જેવી થોડી કથા શરૂ થાય એટલે તરત જ નિંદ્રા દેવીનો પ્રવેશ થાય અને ઊંઘ આવવા મળે. અને પાર્વતી બેન ને ઊંઘ આવી ગઈ.
પાર્વતીજીને પણ ઊંઘ આવી ગઈ. સ્વાગત છે. નિંદ્રામાં અમારા ગુરુદેવ કહે છે આ સંસારમાં વ્યક્તિ દુખી એક કારણ થાય છે, અજ્ઞાનના અભાવને કારણે આખો સંસાર દુખી છે. જો એના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થશે તો નિશ્ચિત એ વ્યક્તિ સુખી થઈ જશે. શરૂઆત થઈ ભાગવતની તરફ સાંભળતા જ પાર્વતીબેન હોઈ ગયા. પણ એ જ સમયે રાધા રાણીનું જે સુખ છે, જે રાધા રાણીનો મેસેજ ભગવાન કૃષ્ણ સુધી પહોંચાડે છે, એક પોપટ છે. અને પોપટ કોઈ પક્ષીના રૂપમાં નથી. ઈ બોલે, ઈ બધી ક્રિયા કરે, બસ એનો આકાર શુકનો છે, પોપટનો છે. એટલા માટે વૃંદાવનમાં કોઈ પણ વસ્તુ જડ નથી, બધી ચિન્મય આધ્યાત્મિક છે. એટલા માટે ભજનમાં પણ ગાય છે ને, વૃંદાવન કા કણ કણ બોલે શ્રી રાધા રાધા, શ્રી રાધા રાધા, શ્રી રાધા રાધા, શ્રી રાધા રાધા, શ્રી રાધા રાધા. નિધિ વન के बंदर बोले श्री राधा राधा. વૃંદાવનમાં એક વન છે નિધિવન, જ્યાં ભગવાનની રહસ્યમય કથાઓ, લીલાઓ થાય છે, રાસ લીલા થાય છે. આ નિધિવનમાં દિવસે કેટલી સંખ્યામાં વાંદરાઓ હોય, અને જેવી સંધ્યા થાય એટલે ત્યાંથી બધા જ ગાયબ, પૂજારી પણ નહીં, કારણ કે ભગવાનની રાસ સ્થલી છે, જ્યાં ભગવાન નિત્ય રાસ રમે છે. પણ ભગવાન જે રાસ ગોપીઓને કૃષ્ણ સાથે રમે છે ને, આ કોઈ સ્ત્રી અને પુરુષનો રાસ નથી. કારણ કે જ્યાં સ્ત્રી અને પુરુષ બે વ્યક્તિ અલગ અલગ હોય, ત્યાં વાસના હોય, વિકાર હોય, કામના હોય. જ્યારે બે વ્યક્તિ અલગ હોય ત્યારે અંદર કઈક વિષય વાસના હોય, પણ જ્યારે બે વ્યક્તિ અલગ જ ના હોય તેમાં કઈ વિષય વાસના આવે? રાધા કૃષ્ણ દુઈ એક, ભિન્ન ભિન્ન શરીર. આ રાધા અને કૃષ્ણ બંને એક જ છે, એમાં કોઈ અંતર નથી. એટલા માટે અંદર કોઈ વિષય વાસનાનો પ્રશ્ન નથી. વિશુદ્ધ સત્વગુણમય પ્રેમ છે રાધા કૃષ્ણ અને ગોપીઓની. તો આ રાસ સ્થલી છે, ત્યાં સાંજના સમયે કોઈ હોતું નથી. અને સવારે જ્યારે પૂજારીઓ જાય છે ત્યારે શૈયાને બધું રેડી કરીને જાય છે, પાન બીડાને બધું તૈયાર કરે છે. સવારે દાંતણ ચવાયેલું મળે છે ડેઈલી. એ શૈયા એકદમ વેર વિખેર હોય છે, કારણ કે વર્તમાન સમયમાં પણ વ્રજમાં ભગવાન કૃષ્ણ નિત્ય લીલા કરે છે. શાસ્ત્રમાં કહે છે, વૃંદાવન પરિત્યજ્યમ ન પાદક એકમ ન ગચ્છતિ. ભગવાન કૃષ્ણ વૃંદાવનને છોડીને ક્યારે બહાર જતા જ નથી. આ કૃષ્ણની પ્રેમ ભૂમિ વૃંદાવન છે, અને ઈ પ્રેમ ભૂમિના પ્રેમની સર્વશ્રેષ્ઠ પરાકાષ્ઠાની સીમા ઉપર પહોંચેલા અગર કોઈ હોય તો એ છે શ્રીમતી રાધા. અને રાધા અને કૃષ્ણનો સંદેશ જે પહોંચાડે એનું નામ છે શુક પોપટ. અને શુક જે પણ મેસેજ હોય કૃષ્ણ સુધી પહોંચાડે. અને શુક સંસ્કૃત શબ્દ છે, ગુજરાતીમાં પોપટ કે. અને પોપટનો કલર કેવો હોય? પોપટી. આપણા મોબાઈલની અંદર વોટ્સઅપ છે, એ પણ મેસેજ પહોંચાડે, એનો પણ કલર કયો છે? લીલા કલરનો છે. પણ ઓલો મેસેજ શુદ્ધ પ્રેમનો હોય છે, અને આ મેસેજ કામનાનો હોય છે. બસ ફરક એટલો છે. એ શુક ભ્રમણ કરતા કરતા જોયું કે અહીંયા મારા પ્રભુની કથા થાય છે, એટલે તરત વૃક્ષ ઉપર બેસી ગયા. અને यहाँ પર શિવજીએ કથા કરવાનું શરૂ કર્યું. પાર્વતીબેન હોઈ ગયા, પણ શિવજીએ ચોખવટ કરી હતી, જો
હું સમાધિમાં હું જ્યારે કથા કરવાની શરૂ કરું ને ત્યારે હું સમાધિમાં બેસી જાઉં છું, હું લીલામાં પ્રવેશ કરું છું. જેને અમારા સંતો બ્રહ્મ મધ્વ ગૌડી સંપ્રદાયના સંતો કહે છે નિત્ય લીલા પ્રવેશ. નિત્ય લીલામાં પ્રવેશ. કથા કરતા કરતા વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ લીલામાં પ્રવેશ કરી દે છે, એટલે એને વર્તમાન સમયનું ભાન નથી રહેતું. આ આપણે ગરમી એટલે થાય છે, તરસ એટલે લાગે છે, પગ એટલા માટે દુખવા મળે છે, મોબાઈલ વારા ઘડી એટલા માટે જોઈએ છે, એકબીજાનું સામે એટલા માટે જોઈએ છે, ઘડિયાળમાં એટલા માટે જોઈએ છે, કોણ આવ્યું કોણ ગયું એટલા માટે જોઈએ છે, કારણ કે આપણું ધ્યાન કથામાં નથી. જો કથામાં ધ્યાન હોય તો શરીરનું કોઈ ભાન જ ન હોય, અને કથામાં બેસવું હોય તો ભાન વગરના થઈને બેસો. મુझे मेरी मस्ती कहाँ ले आए, મસ્ત મસ્ત થઈને બેસો. ટેન્શન લઈને નહીં બેઠો, કથામાં ટેન્શન ન લઈને બેહવાનું. હું થાય જે થાય ઠાકોરજીની ઈચ્છા. અને જ્યારે તમારું ચિત્ત મન બુદ્ધિ જો કથામાં હશે ને તો ગેરંટી છે કે શરીરમાં કોઈ પણ ઉપાધિ તમને નહીં નડે. આ તો અડધો કલાક 2 કલાક બે ગયો હોય એને એમ લાગે કે ઓ હું અઠવાડિયું અહીંયા જ બેઠો છું. ઊભો થઈને સીધો બહાર નીકળે, લાવ અડદિયો લાવ અડદિયો. ઓલો અડદિયો ખાવાનો નહીં, પાતળીનો માવો અડદિયો. એ અડદિયો ખાઈ તો વાંધો નહીં, કઈક લોહી વધે. પણ આ તો અડદિયો ખાય, પાતળીનો માવો, અને એ પાછો હાંજનો જામેલો ખાય, કારણ કે એમાં વધારે મજા આવે. અને એ માવો ખાવામાં વધારે મજા આવે. અદ્ભુત છે, નશો તો છે જ, અને આપણે એમાં પાગલ છે બધા. સુખ કથા સાંભળે. શિવજીએ કીધું કે હું જ્યારે સમાધિમાં આવી જઈશ ને ત્યારે હું નિત્ય લીલામાં પ્રવેશ કરીશ, ત્યારે મારું કોઈ ભાન નહીં રહે. એટલા માટે તું છે ને મને હોકારો આપજે. તો શરૂઆતમાં તો હોકારો આપ્યો, પણ પછી ઊંઘ આવે પછી ક્યાં હોકારો આવે? પછી ઓલા પોપટે જોયું કે આ હોકારો નહીં આપે ને તો શિવજીની સમાધિ તૂટશે. શિવજીની સમાધિ તૂટશે તો શિવજીની નિત્ય લીલામાં પ્રવેશ છે ને એમાંથી પાછા આવી જશે અને કથા પણ બંધ થશે. આવા શુદ્ધ વૈષ્ણવના મુખથી જ્યારે કથા ચાલુ હોય તો હું કઈ રીતે એને અટકાવી શકું? તો ત્યારે પાર્વતીના અવાજથી પોપટ બોલવા મળ્યો. હા, આખી કથા સાંભળી અને જ્યારે પૂર્ણાહુતિ થઈ અને ત્યારે આંખ ખોલી તો પાર્વતીબેન હજી હુતા હતા. તો શિવજીએ પ્રશ્ન કર્યો કે આ પાર્વતીજી જો સૂતા છે તો કથા સાંભળી કોણે? તો તરત ઓલો પોપટ કે મારું આવ્યું બનશે એટલે ભાગું. અને જેવો ભાગવા ગયા ને ત્યાં ઉપરની ડાળી હતી ને એનો અવાજ આવ્યો, પાંદડું તૂટ્યું, શિવજીનું ધ્યાન ગયું. ઓ આ હોકારો આપતો તો અયોગ્ય વ્યક્તિએ કથા ન સાંભળી જોઈએ. મેં નક્કી કર્યું હતું આ વ્યક્તિએ સાંભળી તરત જ શિવજી ક્રોધિત થઈ ગયા અને ત્રિશુલ લઈને વાહે દોડ્યા. અને આ વાત પછી આ પાર્વતી પાસે હળગાયું હતું નારદજી. પાર્વતીબેન શાંતિથી બેઠા હતા અને ભાખરી દૂધ ખાતા હતા આપણી ભાષામાં. અને ત્યાં નારદજી આવ્યા. નારદજીએ પાર્વતીજી કીધું તમારા પતિ તમને કેટલો પ્રેમ કરે? તાકે જેની વાત જ પૂછો. આપણે પણ એન્ગેજમેન્ટ પહેલા આમ જ બોલતા હોય ને. એન્ગેજમેન્ટ થયું હોય ને ત્યારે ફરવા ગયા હોય ને ત્યારે બેન બોલે સામે વાળાને કે તમે મારા, શરમાઈને બોલે પાછી તમે મારા, ને ઓલો ભડનો મરદ કે તું મારી. અને જેવા લગ્ન થાય ને તો તમે નીકળી જાય, મારા મારી વધે ખાલી. તમને કેટલો પ્રેમ કરે છે તમારા પતિદેવ? ત્યાં કે અસીમિત, એની કોઈ સીમા નહીં. આમ છતાં પણ હા મને બહુ પ્રેમ કરે છે, જીવનમાં ક્યારેય કોઈ વાત છુપાવતા નથી. અચ્છા એવું છે એમ ને, સારું, કાંઈ વાંધો નહીં.
મને એમ લાગ્યું કે કાંઈ નહીં, જવા દો ને એમ કરીને નારદ નીકળ્યા. હવે એટલું બોલ્યા ને ત્યાં તો પાર્વતી કે ના ઉભા રહ્યો, હું બોલ્યા તમે? એના બહેનોમાં બહુ માથાકૂટ વધારે હોય. આમ તો તમારા ભાઈ હારા છે, પણ કે ને પણ બહુ વજન વાળો શબ્દ છે. એ હાંજે હુવા નો દે. રાતે 12 વાગે ફોન કરીને ગયેલા, તું પણ કેતી હતી, શું છે પણ? નારદજીએ કીધું કે નિશ્ચિત તમારા પતિ તમને બહુ પ્રેમ કરે છે, પણ કરીને ગયા. પાર્વતી કે ઉભા રહ્યો, હું પણ? નારદે કીધું ના ના જવા દે, પછી વાત. ના પછી વાત નહીં, અત્યારે જ કરો. શું? જો તમારા પતિ તમને બહુ સૌથી વધારે પ્રેમ કરતા હોય, તમે ક્યારે એને પૂછ્યું કે ગળામાં જે મૂંઢ માળા પહેરે છે, ખોપડી પહેરે છે, કોની છે? પાર્વતી કહી તો રહી જ ગયું. લે આવા દો હાંજે. આજની પત્નીઓ કેમ કે આવા દો, હમણે મથાળું તળિયા મારીને આવે ને ઘરે એટલે વાર છે, તૈયાર જ હોય. આવે ને ત્યાં દરવાજા ફડિંગ થતા હોય, સમજી લેવાનું કે એવું બન્યું આપણું. શિવજી તમે મને કેટલો પ્રેમ કરો છો? સાચું કહ્યું કે બહુ. સાચું કે બહુ? તો કે આ ગળામાં જે ખોપડીઓ લઈને આટા મારો છે, કોની છે? તો કે તને કોણે કીધું? કોક આવ્યું લાગે છે. કે નારદ આવ્યો છે? તો કે હા. શિવજી સમજી ગયા કે આ નારદના ધંધા હોય. કે પાર્વતી સાંભળ, આજે ખોપડી બીજા કોઈની નથી, આ ખોપડી તારી જ છે. હું તને એટલો પ્રેમ કરું છું કે તું મરી જાને પછી તારી ખોપડીનું ગળામાં ટીંગાડું છું, લટકાડું છું. તો પાર્વતીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે શું વાત કરો છો, એટલો બધો પ્રેમ કરો છો? હા, જો તમે એટલો બધો પ્રેમ કરતા હોય તો મેં એટલા બધા શરીર બદલ્યા, તો તમે એકના એક કેમ, મારે કેમ એટલા બધા જન્મ લેવા પડ્યા? મારી ખોપડીઓ એટલી બધી છે એનો મતલબ મારે ઘણીવાર મરવું પડ્યું, અને તમે એકના એક ને મારે કેમ બદલવું પડ્યું? શું કારણ છે? ત્યારે ભગવાન શિવે કીધું, કારણ કે હું 24 કલાક ભાગવતની કથા કહું છું અને સાંભળું છું ને, એટલા માટે હું અમર બની ગયો છું. તો પાર્વતી બેન કે મને સંભળાવો, આ લોચો ન્યા પડ્યો. એટલા કથા સાંભળાવતા હતા શિવજી, પણ કથા સાંભળતા હું થઈ ગયા, હુઈ ગયા. પછી ખોપડી બનવું જ પડે ને, અમર ના બનાય, ખોપડી બની. અને એ સુખને મારવા માટે જ્યારે શિવજી પાછળ દોડે છે અને પોપટ આગળ, શિવજી પાછળ ઉભો રહે, તારું આવ્યું છે એમ કરતા કરતા એવા સમયમાં સરસ્વતીના તટ ઉપર વેદવ્યાસ મહારાજની પત્ની બગાસું ખાધું. આમ બગાસું ખાધું તો આ પોપટે નાનું રૂપ ધારણ કરીને ઈ વેદવ્યાસ મહારાજની પત્નીના મુખની અંદર પ્રવેશ કર્યો, અને અંદર પ્રવેશ કર્યો અને મોઢું બંધ કરી દીધું. શિવજી બહાર ઉભા રહી ગયા. બહાર નીકળે, અયોગ્ય અપાત્ર વ્યક્તિએ કથા સાંભળી છે, બહાર નીકળ. ત્યાં તો વેદવ્યાસ મહારાજ દોડીને આવ્યા. શું થયું સ્વામી, શું થયું? ત્યાં કે આ એક પોપટે ના પાડી દી છતાં કથા સાંભળી, ભગવાનની અમર કથાઓ સાંભળી, એટલા માટે એને જીવતો નહીં મૂકું. ત્યારે વેદવ્યાસ મહારાજ ભગવાન શિવને કીધું કે હે ભોળાનાથ, કથા કહેતા કહેતા કથાનું મહાત્મ્ય તો ભૂલી ગયા તમે. કે શું? તમે જ કીધું કે જે વ્યક્તિ કથા સાંભળે એ અમર બની જાય. હા કે ના? કે હા. તો પોપટે કથા સાંભળી કે નહીં? કે હા. તો એ અમર બની ગયો કે નહીં? કીધા કે હા. હવે તમે ત્રિશુલથી મારશો તો પોપટ નહીં મરે, અને પોપટ નહીં મરશે તો કાલે ગુજરાત સમાચારમાં આવશે કે શિવજીએ ત્રિશુલ માર્યું, પોપટ નો મર્યો. તમારી બેઇજ્જતી થશે. એટલે સાના મને વ્યાજ આવેલા. આ કે સાચી વાત છે ભાઈ, તારી વાત સાચી છે, તમારી વાત સાચી છે. વેદવ્યાસજી બહુ સત્ય વાત કરી કે જે કથા સાંભળે છે કેવો બની જાય છે. હવે આને કોઈ ન મારી શકે એમ કરીને વ્યા ગયા. એ જ સુખદેવજીને યાદ કરે છે. સુતજી પોતાના ગુરુને. એ પૂર્વ આપણી મધ્યમાં સંત શ્રી જયદેવ ચરણ સ્વામીજી આવ્યા છે, જે સર્વેશ્વર ગોધામ આશ્રમ કોબડી, અને જ્યાં એમનું કાર્ય છે 400 બીમાર ગાયોની સેવા કરે છે. તો એમને પણ નિવેદન કરીશ કે यहाँ पर पधारे, કે ભગવાન ને સૌથી પ્રિય સેવા કરે છે.
અને હું નિવેદન કરીશ કે બે આશીર્વચનો આપે. આવા સાધુની પધરામણી અને આ સાધુના દર્શન જ આપણી કથાની સફળતાનું રહસ્ય છે. નિમ્બાર્ક આચાર્ય નિમ્બાર્ક સંપ્રદાયના સંત છે. ભગવાન 4 સંપ્રદાયની સ્થાપના કરી છે. એક બ્રહ્મ સંપ્રદાય, એક રુદ્ર સંપ્રદાય, એક શ્રી સંપ્રદાય અને એક નિમ્બાર્ક. તો ભગવાને જે અધિકૃત જે 4 સંપ્રદાયની સ્થાપના કરી છે એમાંથી એક નિમ્બાર્ક સંપ્રદાય પણ એક અધિકૃત સંપ્રદાય છે. એના સંતના દર્શન થઈ ગયા છે. સંત શ્રી જયદેવ ચરણ સ્વામી જે ગાયોની સેવા કરે છે, અર્થાત ગોપાલની જ સેવા કરે છે અને ભાગવત કથાઓ પણ કરતા હોય છે. આપણી મધ્યમાં આવીને કંઈક આશીર્વચનો એમના મુખથી આપણે શ્રવણ કરીએ. ધ્યાનથી શ્રવણ કરો એવી પ્રાર્થના. परम मंगलमय भक्तवांछा कल्पतरु भक्तवत्सल शरणागत वत्सल दिन सिंधु भगवान श्री राधा सर्वेश्वर ने महती कृपा करुणा जगजननी आद्य शक्ति परांबा कृष्ण प्रिया मां भगवती गौ माता न शुभ आशीष प्रेरणा थी नवा गाम ने आंगणे धामेलिया परिवार द्वारा आयोजित અને એમાંય એક પરમ વૈષ્ણવ મૂર્તિમાન પ્રભુના શ્રી મુખે કથા થઈ રહી છે. આ કથાના શ્રવણનો જે અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે એ નિમિત્તે હું મારો હૃદયપૂર્વક આનંદ વ્યક્ત કરું. ખૂબ સુંદર કથા થઈ રહી છે. આવી સુંદર કથાની અંદર વિક્ષેપ કરવો ને એ કદાચ અપરાધ ગણાશે. સુંદર કથા થતી હોય એની અંદર અમે વિક્ષેપ કરીએ ને એ અયોગ્ય ગણાય. પણ જ્યારે પ્રસંગ ઉપસ્થિત થયો છે તો 2 મિનિટ મારું વક્તવ્ય આપી અને કથાને આગળ વધારીએ. આપણે તો ઘણી વખત ભાગવત કથાઓ સાંભળી છે. અમે કરી નહીં હોય એટલી વખત તમે સાંભળી હશે, કારણ કે લગભગ ગુજરાતી દરેક ચેનલમાં કથાઓ આવે છે. ભાગવત કથા, રામ કથા, અનેક કથાઓ સાંભળી. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે ભાગવત કથા સાંભળવાથી શું થાય? શ્રી કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત પ્રેમાનંદ ફલપ્રદમ. ભાગવત કથાના શ્રવણથી ભગવાન શ્રી કૃષ્ણની શાશ્વત પ્રાપ્તિ થઈ જાય, પ્રેમ અને આનંદ રૂપી ફળ મળે. તો વિચાર આવે કે આપણે તો કેટલી કથા સાંભળી, શાશ્વત પ્રાપ્તિ તો બહુ દૂરની વાત, એક ક્ષણિક પ્રાપ્તિ પણ નથી થઈ. પ્રેમ આનંદની તો બહુ દૂરની વાત, કેટલી ચિંતાઓ ઉપાધિ લઈને બેઠા છે. વડીલોને ખેતીવાડીની ઉપાધિ, બધાને ઘરની ઉપાધિ. આનું કારણ શું? કારણ એક જ છે કે આપણને ભગવાને 2 કાન આપ્યા ને એકે સાંભળીને બીજે કાઢી નાખે છે. આ શ્રીમદ ભાગવતની કથા માત્ર શ્રવણ કરવાથી નહીં, એ શ્રુત વિષયનું જ્યારે ચિંતન મનન થાય અને મનન થયા પછી એનું નિધ્યાસન એટલે કે જીવનમાં ઉતરે ને, સાચો એનો આનંદ, સાચું ફળ ત્યારે મળે છે. શ્રવણથી તો શ્રવણ કરો એટલો સમય આનંદ અવશ્ય મળે, પણ જીવનમાં ન ઉતરે ને ત્યાં સુધી બધું વ્યર્થ સમજજો.
આપણે બધા ગામડાના માણસો તમે જો ગાયો ભેંસો આંગણે રાખતા હોય ને, એને કંઈ પણ ઘાસચારો નાખવામાં આવે ને તો જલ્દી બધું ખાવા મળે, પેટમાં ગોટા વાળી અને જલ્દી બધું ખાઈ જાય. અને પછી જ્યારે નિરાતે બેઠી હોય ત્યારે એક ગોટા બહાર કાઢે પેટમાંથી અને વાઘોલે, બંને દાઢે ચડાવી અને વાઘોલે. જ્યાં સુધી ગાય ભેંસ પશુ વાઘોલે નહીં ને ત્યાં સુધી એને ખાધેલું ક્યારેય પચે નહીં. એમ આ બધી કથાઓ સાંભળીને એ જીવનમાં લઈ લેવાની. પછી જ્યારે નિરાતનો સમય હોય એક વાતને એક વસ્તુને યાદ કરી એનું ચિંતન કરવાનું. ગાય વાઘોલતી હોય ને એમાં કોઈ અખાદ્ય પદાર્થ આવે ને તો વાઘોલતા બહાર કાઢી નાખશે કે ભાઈ આ પેટમાં પચે એવું નથી. એમ કદાચ કથામાં કોઈ એવી વસ્તુ આવી હોય એને બહાર કાઢી નાખવાની. જે લેવા જેવી હોય એ જીવનમાં ન ઉતરે ને ત્યાં સુધી આપણું જીવન ઉન્નત ન બને. એમ ભાગવત કથા માત્ર સાંભળવાથી નહીં, એને જો જીવનમાં યથાર્થ ઉતરવામાં આવે તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ઘણા કહેતા હોય છે કે કથા સાંભળવાથી શું થાય? આ બધા કેટલી સાંભળે છે. કથા સાંભળવાથી શું ન થાય આ મોટો પ્રશ્ન છે. શું ન મળે આ કથાથી? શ્રીમદ ભાગવત તો પ્રેમ ગાથા છે, મોક્ષ દેનારી મોક્ષ ગાથા છે. એક નાની એવી વાત કરું. એકવાર ભક્તમાલ ની અંદર આ ચરિત્ર વર્ણિત છે. એકવાર એક છોકરો હતો, એના બાપ દાદાનો ખાનદાની ધંધો હતો ચોરી કરવાનો. આપણે ખાનદાની ધંધો હોય ને, કોઈને ખેતી હોય, કોઈને હીરા હોય, કોઈને બીજું ત્રીજું જે બી હોય, અને ખાનદાની ધંધો હતો ચોરી કરવાનો. વંશ પરંપરામાં ચોરી કરતા આવતા બધા, વારસાગત ધંધો. આપણે આપણા છોકરાને શીખવાડીને, જો બેટા કોઈ દી ખોટું ન બોલાય, અસત્ય ન બોલાય, ચોરી ન કરાય, ગાળો ન બોલાય, કોઈ વ્યસન ન કરાય, આવું બધું સમજાવીને એટલે એ એના છોકરાઓને સમજાવે કે જીવનમાં કોઈ દી સાચું ન બોલાય, કોઈ દી કથા નહીં સાંભળવાની, ક્યાંય સાધુ સંતો પાસે નહીં જવાનું, ક્યાંય મંદિરમાં નહીં જવાનું, કથા સાંભળવાની નહીં. કદાચ કથા થતી હોય ત્યાંથી નીકળવાનું થાય ને તો 2 આંગળી કાનમાં નાખી નીકળી જવાનું. કથા નહીં સાંભળવાની. જો કથા સાંભળીને તો આપણો ધંધો ભાંગી જશે. કારણ કે જે ભાગવત કથા સાંભળતો હોય ને કોઈ દી ચોરીનો વિચાર ન આવે. એટલે જે કથા સાંભળશે તો ધંધો ભાંગી જશે. આ છોકરો મોટો થયો, યુવાન થયો, અને કહેવાય કે એકવાર નીકળતો હતો, આવી કઈક સુંદર મૂર્તિમાન પ્રભુજી કોઈ સુંદર કથા સંભળાવતા હતા. ત્યાંથી બરાબર નીકળવાનું થયું એટલે 2 આંગળી કાનમાં નાખી દીધી, કથા નહીં સાંભળવાની. પણ ભગવાનને કરવું ને એને પગમાં કાંટો વાગ્યો. હવે કાંટો કાઢે ને તો આગળ હાલી ન એકાય, એટલે એક આંગળી કાઢી અને પગમાં ઊંચો કરીને પગમાં કાંટો કાઢ્યો અને પાછી કાનમાં આંગળી નાખીને ત્યાં સુધી એના કાનમાં શબ્દ કથાના પડ્યા. કઈક પ્રસંગ ચાલતો હતો ને એમાં વક્તાએ કીધું કે દેવી દેવતાઓને પરસેવો નથી વળતો, દેવી દેવતાઓને પડછાયો નથી પડતો, દેવી દેવતાઓના શરીરમાંથી અપૂર્વ તેજ નીકળે, આવો કઈક પ્રસંગ હતો. અને આ 2-3 શબ્દ એના કાનમાં પડ્યા, તરત આંગળી નાખી નીકળી ગયો. પણ ન સાંભળવાનું સાંભળી જાય ને એટલે એ મગજમાં બહુ ફેર્યા કરે. આપણે ન સાંભળવાનું, કોઈ 2 જણા બાધ્યા હોય એની કોઈ વાત આપણને હોય ને તો આપણે ભૂલીએ જ નહીં. એટલે એના મનની અંદર આ વસ્તુ એકદમ ફરવા મળી અને મગજમાં કેસેટ ફિટ થઈ ગઈ. થોડો સમય ગયો, રાજાને ત્યાં 4 જણાએ થઈ ચોરી કરી અને 4એ ચોરી કરી એક મંદિરમાં ભાગ પાડતા. દેવીનું મંદિર હતું. ગુપ્તચરને ખબર પડી કે ચોરો આ મંદિરમાં આવે છે, એટલે સૈનિકોને જાણ કરી જેવી ચોરી થાય એટલે આ મંદિરે બધા આવી જાય. રાજાના દરબારની અંદર ચોરી કરી 4 ચોરે મંદિરે ગયા અને બરોબર જ્યાં મંદિરે ગયા ને ઓલો ગુપ્તચર હતો ને દેવીનું રૂપ લઈને બહાર આવ્યો. સાડી પહેરેલી, લાંબા વાળ ને માથે મુંગટ, અને આવીને મેળો નાચવા. એટલે બધા એને એવું થયું દેવી પ્રગટ થયા, બધા મેળા પગે લાગવા, માતાજી પ્રગટ થયા. પણ પેલો જેને કથા સાંભળેલી ને એટલા શબ્દ એણે જોયું આ કારુનો નાચે છે દેવી, આને શરીરે પરસેવો મેળો વળવા, શરીર પરસેવો મેળો વળવા, આના શરીરમાંથી કોઈ તેજ નથી નીકળતો અને આને ચંદ્રના પ્રકાશમાં આનો પડછાયો પડે છે. એટલે નક્કી થઈ ગયું કે આ કોઈ દેવી નથી, આ અવશ્ય કોઈ રાજાના ગુપ્તચર છે. એમ સમજી ઓલા 3 પગે લાગવા રહ્યા. આ ચોથો નીકળી ગયો. રાજાના સૈનિકો આવ્યા, પેલા 3 ને લઈ ગયા અને ફાંસીની સજા થઈ અને આ એક બચી ગયો.
સવારમાં બચી ગયો પછી વિચાર આવ્યો કે અનિચ્છાએ, ઈચ્છા નહોતી, અનિચ્છાએ માત્ર થોડા શબ્દો મારા કાનમાં કથાના પડ્યા અને એ થોડા શબ્દ થકી જો મારું જીવન બચી જતું હોય તો વિચાર કર્યો કે હું આખી જિંદગી કથા સાંભળું, આખી જિંદગી ભજન કરું, ભક્તિ કરું, સેવા કરું તો મારું શું કલ્યાણ ન થાય. આમ વિચારી અને ચોરીનો ધંધો મૂકીને ભગવાનના ભજનમાં. વિચાર કરો, થોડા શબ્દો જો એનું જીવન બચાવી લેતા હોય તો આપણે આખી જિંદગી જો કથા સાંભળી તો આપણું શું કલ્યાણ ન થાય. ભગવાનની કેટલી કૃપા વરસે. તો આવો સુંદર ધામેલિયા પરિવારે તમને લાભ આપ્યો છે કથા શ્રવણનો. તો જીવનમાં જેટલી શક્ય હોય એટલી સેવા કરજો, કથા શ્રવણ કરજો. આ સાથે મારા શબ્દોને વિરામ આપું. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય ગૌ માતા. જયદેવ ચરણ સ્વામી જેમણે આપણે આશીર્વચનો આપ્યા. હવે કઈક કથાને આગળ વધારશું. અને એ જ સુદ ગોસ્વામીએ પોતાના ગુરુ સુખદેવજીના વિષયમાં સ્મરણ કરીને ભાગવત શરૂઆત કરી. જન્મતા વેત જ સુખદેવજી ભાગ્યા. હા પુત્રેથી તન્મય તરવ અભિનેદુ તમ સર્વભૂતમ હૃદયમ મુનિમાન તોસ્મી. અને વેદવ્યાસ અને આગળ સુખદેવ. વેદવ્યાસ મહારાજ કહે કે બેટા, આ સંસારમાં શાસ્ત્રનો વિસ્તાર કરવા માટે અને ભાગવતનો પ્રચાર કરવા માટે તો મેં તારો જન્મ કરાયો અને તું ક્યાં જા છો? પણ જેને માયાનો સ્પર્શ ન હોય એને કોણ બાપ, કોણ બાપ, કોણ ભાઈ, કોણ બહેન? અને ત્યારે એકાંતમાં જઈને બેસી જાય છે સુખદેવજી. વેદવ્યાસ મારા ચિંતામાં કે હવે આને મેં ભાગવતનો પ્રચાર કરવા માટે આનો જન્મ કરાયો, પણ એ તો નિરાકાર નિર્વિશેષ આંખ બંધ કરીને બેસી ગયો. ત્યારે ભાગવતના 2 શ્લોક વેદવ્યાસ મહારાજે પોતાના શિષ્ય 2 શિષ્યને મોકલ્યા અને કીધું કે જાઓ સુખદેવજીના કાનમાં 2 શ્લોક બોલો. સમાધિમાં નિર્વિશેષમાં બેઠા હતા, અર્થાત લીન થઈ ગયા હતા. એને સંસાર સાથે કઈ લેવા દેવા નથી, સંબંધીઓ સાથે કઈ લેવા. માયાનો સ્પર્શ હતી, માયાતીત હતા. આંખ બંધ કરીને સમાધિમાં લીન થયેલા સુખદેવજીની સમાધિ ભાગવતના શ્લોકોએ તોડી. બરહાર પીડમ નટરપો કર્ણિકો કર્ણિકાધારમ. અદ્ભુત ભગવાનના સ્વરૂપનું દર્શન, શ્રૃંગારનું દર્શન જેવું શ્રવણ કર્યું ને ત્યાં સુખદેવની સમાધિ તૂટી. ઓહો, આવો સુંદર પુરુષ કોણ છે? જયજંતી માલા, સુંદર પીતાંબર ધારણ કર્યું છે, વૈજંતી માળા પહેરી છે, જેના કાનની ઉપર એક પુષ્પ છે. જો ભગવાન કૃષ્ણ પણ બહુ શોખીન છે. ભગવાનનો શણગાર પણ 16 શણગાર છે. શણગાર વગર 1 સેકન્ડ પણ નથી ગમતું અને ક્ષણે ક્ષણે શણગાર થાય છે. ઘણા ઘણા સંપ્રદાયમાં ઠાકોરજીના કેટલા દર્શન થાય, કેટલી ઝાંખીઓ થાય છે. એ ભગવાન ના સૌંદર્યનું દર્શન કર્યું તો અચાનક તો હલી ગઈ સમાધિ. આવો પુરુષ કોણ છે? આવો સુંદર પુરુષ કોણ છે? અને પછી બીજો શ્લોક, બરહાર પીડમ અહો બકીયમ સ્તનકાલકૂટમ સ્તંભે સયાપા સ્વસાધવી. 6 દિવસના ભગવાન કૃષ્ણને મારવા માટે પોતાના સ્તનો પર કાલકૂટ વિષ લગાડીને આવવાવાળી પૂતનાને ભગવાને પોતાની માતાનું સ્થાન આપી દીધું. કમવા દયાલુ શરણમ પ્રપન્નમ. આ
ભગવાન. અને સમાધિ તૂટી. ઈ કે આ પુરુષ કોણ છે? આ પુરુષના વિશે મારે સાંભળવું છે. તો બોલે ચાલો મારી સાથે આવવું પડશે. અને ત્યારે સુખદેવને વેદવ્યાસ મહારાજ પાસે લઈ જાય છે. અને વેદવ્યાસ મહારાજ એ ભાગવતનું જ્ઞાન સુખદેવજીને આપે છે. અને સુખદેવજી પરીક્ષિતને આપે છે. અને પરીક્ષિતની બાજુમાં બેઠેલા સુદ ગોસ્વામી પણ આ જ્ઞાનને પ્રાપ્ત કરીને નૈમિષારણ્યના 88,000 ઋષિ મુનિઓને આપે છે. અને યાદ કર્યું, અનેક પ્રશ્ન પૂછ્યો કે ભગવાને કેટલા અવતાર લીધા છે. આજે આપણે એક અવતાર કરાવી નાખીએ, નરસિંહદેવ ભગવાનનો અવતાર. આવતીકાલે રામ જન્મ, પછી કૃષ્ણ જન્મ. ભાગવત આજે બરાબર પ્રોફેશનલ હોય ને એકદમ, અને જેનું ફાઇનલ જ હોય, શું બોલવાના હોય એ બધા ક્રમમાં ચાલે. પણ જેને ઠાકુરજી બોલાવતો હોય ને આનું ભાગવત ક્યારે ક્રમમાં હાલે જ નહીં. ક્રમમાં તો એનું હાલે જેનું બધું ફિક્સ થઈ ગયેલું કે આજે 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 આ. પણ ગુરુદેવની કૃપાથી ભાગવતના પડીકા નથી વાળવાના, ભાગવતને સમજવું છે. બાકી તો જેમ સ્વામીજીએ કીધું ને કે ટીવી ચાલુ કરો ને કથાઓના ઢગલા થાય છે. નહીં, ભાગવતને તત્વથી સમજવું છે, ખાલી ઉપર ઉપરથી નહીં. ભગવાન ભગવદ ગીતામાં કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવં યો વેતિ તત્વતઃ તત્વા દેહં પુનર્જન્મમ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, જે મારા દિવ્ય જન્મ અને દિવ્ય કર્મને જે તત્વથી જાણી લે છે એ શરીર છોડ્યા પછી બીજી વાર આ સંસારમાં નથી આવતા. આ ભગવાનને ઉપર ઉપરથી નથી સમજવા, ગહેરાઈ પૂર્વક સમજવા છે. અને આજ પ્રશ્ન, 6 પ્રશ્નમાંથી એક પ્રશ્ન પૂછો તો સુધજીએ, સોનકજીએ, અથ આખ્યાહી હરે ધીમન અવતાર કથા શુભા લીલા વિદતઃ સ્વયમેવ ઈશ્વરમ આત્મમાયયા. ઈશ્વર, ઈ ભગવાન પરમ નિયંતા અલગ અલગ રૂપ ધારણ કરીને કેમ આવે છે? અથવા તો ભગવાને કેટલા અવતાર લીધા અમને સંભળાવો, અમને ખબર પડે. નગર કલિયુગમાં કોઈ પણ વ્યક્તિ પોતાને અવતાર બતાવશે. આજે અમને એક અવતાર પકડાણો દક્ષિણમાં, ભગવાનને એક અવતાર પકડાણો, કરોડની સંપત્તિ મળી. અમેરિકામાં જેમ દરરોજ નવી ગાડી લોન્ચ થાય છે એમ આપણા ભારતમાં દરરોજ નવા ભગવાન બને છે. ભગવાન બનવાની જરૂર નથી, ભગવાન તો હોય જ. બનાવવા પડે ને ભગવાન ન કહેવાય. ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણમ. તમને લાગે ભગવાન બનાવવા પડે? અને જેને બનાવવા પડે ને ભગવાન ન કહેવાય. આપણે બધા કેટલી મૂંઝવણમાં છે મને ખબર નથી પડતી. હું ઘણી જગ્યાએ પધરામણીમાં જઈએ ને તો મંદિરમાં જોઉં ને તો એટલા બધા ભગવાનો જેની વાત જ પૂછવામાં. હાઉસફુલના પાટિયા, રાધા કૃષ્ણ હોય ને એક બાજુ રામ દરબાર હોય ને એક બાજુ હનુમાનજી હોય ને એક બાજુ કાળક્યા માં હોય ને એક બાજુ સાંઈ બાબા હલલ થતા હોય ને, અને હનુમાનજી બિચારા અણી ઉપર ઉભા હોય કે થોડુંક મંદિર હલે ને તો હનુમાનજી જાય. આ મંદિર છે કે મોલ એ જ ખબર નથી. ઉપનિષદમાં એમ લખવામાં આવ્યું છે એકો અદ્વિતીય, ભગવાન એક છે. તો આટલા બધા કોણ? ભગવાન તો એક જ છે, પણ આપને સમજણ નથી પડતી ને એટલા માટે ભયથી ડરીથી આપણે બધાને મૂકવા મળ્યા. ના આ ભગવાન હશે તો, ના આ ભગવાન હશે તો, ના આ ભગવાન હશે તો, એટલે આપણે બધાને ભેગા કર્યા.
અને પછી આપણે શું કરીએ છીએ? આરતી કરીએ છીએ. એમ આરતી કરતા કરતા બધાને ધૂપ આપીએ. એ લ્યો રાધા કૃષ્ણ તમારી, એ રામ દરબાર તમારું, એ સાંઈ બાબા આ તમારા, એ માતાજી આ તમારું. અને એમાં ધૂપ દેતા દેતા હનુમાન દાદા સુધી પોગે, ઓલી વાઈટ ઓલવાય છે બિચારી કેટલી હાલે. તમે એટલા બધા ભગવાન મૂક્યા, એમાં વાઈટ નો હું આંખ. હવે ઓલી ઓલવાઈ જાય ને હનુમાન દાદા આવે ન્યા જ ઓલવાઈ જાય એટલે ઓલી બેન ને શંકા જ હાલે, લે હવે હું થશે. હવે ચિંતામાં કે અરે બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ ચિંતામાં ક્યાં હાલે છે ને ખબર ન રહે. એમાં ઠેસ વાગે એટલે તરત ખબર પડે. જો હનુમાન દાદાને ઓલો આપણે દીવો નો બતાવ ને એનું દુઃખ. આ વેમ. અરે ઠાકુરજી એના ભગતને ક્યારે દુઃખ જ ન આપે. કારણ કે કરુણા છે ને એ ભગવાનનો સ્વભાવ છે. ઈ કરુણા ભગવાને ઉછીની ન લેવી પડે. ભગવાનનો સ્વભાવ જ કરુણા છે. અને એના સંતો ઓર માથું ફાડી નાખે એવા કરુણા સાર. સંતર દયાનવની સમાના. સંતોના હૃદય તો નવનીત જેવા હોય છે, માખણ જેવા હોય. પણ એક સંતે કીધું કહા કહી પણ કહી ન જાના. આ સંતે કીધું પણ હજી બરાબર નથી કીધું. સંતોના હૃદય માખણ જેવા કુણા ન હોય. કારણ કે માખણને પ્રવાહી દ્રવીભૂત કરવા માટે ગરમ કરવું પડે. અગર સંતોના સ્વભાવ જો માખણ જેવા હોય તો ઈ જે કેવા વાળાને આવડ્યું નથી બરાબર કેતા. કેમ? કારણ કે માખણને પીગળાવવા માટે ગરમ કરવું પડે. પણ સાધુના હૃદય એવા છે ને, કોકની દયની અવસ્થા જોઈને વગર ગરમ કરે પીગળી જાય. આ સાધુના સ્વભાવ છે. એને ગરમ કરવા પડે સાધુને. ભગવાનનો સ્વભાવ જ દયાળુ છે, લાવી ન પડે. એના ભગતને દુઃખ આપે તો એના હિત માટે હોય. યાદ રાખો, અગર ભગવાન આપને કોઈ કષ્ટ કે દુઃખ આપે ને એ આપણા હિત માટે હોય છે. ભગવાનના અવતાર. કારણ કે કલયુગમાં બહુ માથાકૂટ થવાની છે અને થઈ રહી છે. તમે બધા જુઓ છો. ગમે એ વ્યક્તિ ભગવાન તરીકે મૂકી દેશે કે ના આ ભગવાન. પણ કોઈ પણ વ્યક્તિને ભગવાન સ્વીકારતા પહેલા શાસ્ત્રને ચકાસજો. શું શાસ્ત્રમાં એને ભગવાન કીધા છે? વેદ, સાહિત્ય, પુરાણ, ઉપનિષદ આ બધા સચોટ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રમાં શું અને ભગવાન કીધા છે તો સ્વીકારજો. બાકી ચમત્કાર કરવાથી ભગવાન ન થવાય. માંદા વ્યક્તિને હાજા કરવાથી ભગવાન ન થવાય. જો માંદા વ્યક્તિને હાજા કરવાથી ભગવાન થવાય તો ડોક્ટરો બધા ભગવાન કહેવાય નહીં. ભગવાન તો ભગવત તત્વ અલગ છે. આ સંસાર સાથે કઈ લેવા દેવા નથી. ઈ ભગવાનના અનેક અવતારો થયા તો હે પ્રભુ અમને આ અવતારોનું વર્ણન કરો. કારણ કે કલયુગમાં ભવિષ્યમાં જઈને લોકો એમ કહે છે ના ના આ ભગવાન છે, આ ભગવાન છે. ક્યાં લખ્યું છે બતાવો. આંખ બંધ કરીને બધું સ્વીકાર ન કરી લેવાય. હોનું લેવા જાવ ત્યારે આંખ બંધ કરીને લેવા જાવ છો. આ કપાનો સોદો જ્યારે થતો હોય ત્યારે જે વેપારી હોય એ આમ નામ લઈ લે. શું છે? આટલા છે, લઈ લો એમ લે છે. જોવે આ ભીનો નથી થઈ ગયો ને, હે ને? પછી દામ થાય. જોયા વગર કાંઈ નથી મેળ નથી થતો. અને આપણે જોયા વગર ગમે સ્વીકાર કરી લઈએ છીએ. ના, આપણા બાપાએ જેને સ્વીકાર કર્યું હોય એ આપણે સ્વીકાર કરવો એ નક્કી નથી. પેલા નક્કી કરો, પસંદ કરો. શાસ્ત્રમાં પ્રમાણ છે તો સ્વીકાર કરો, નકર નથી કરવું. કારણ કે બાપાએ ભૂલ કરી હોય, દીકરાએ ભૂલ કરી હોય, ફિક્સ નથી. આપને કોક આંટી ગયું હોય પેકેટ તો આપણે ભૂલ ન કરાય. કે બીજી વાર ધ્યાન રખાય કે આપને કોઈ આંટી ન જાય. આપણા બાપાને ભલે આંટી ગયા હોય પેકેટ, હીરાનું પેકેટ. આપણે સાવધાની રાખો. કલયુગમાં વિશેષ યુવાનો, કદાચ આ મોટા વડીલો વ્યક્તિ તો અત્યારે ખરે પાન છે, તૈયારી છે જાવું. પણ અત્યારનું ભવિષ્ય યુવાનો છે જેને કથા સાંભળવી ગમતી નથી, આંટા મારવા ગમે છે.
હકીકતમાં કથા માત્ર યુવાનો માટે છે, કારણ કે આ ભારતનું ભવિષ્ય યુવાનો છે. આ સંસારના લોકોને દેખાડવાનું છે, સમજાવવાનું છે. લોકો છેતરાય નહીં, ભગત ભલે ન બને પણ કમસે કમ માણસ બનવો જોઈએ. માણસ તો બનો આપણે, કમસે કમ પશુ થઈને મરવા કરતા માણસ થઈને બનો. માણસાઈ શીખવાડે છે ભાગવત. ભગવાન છે તો એના પ્રમાણો હોય, આમ નામ ભગવાન પ્રગટ ન થાય. આ ભારતના પ્રધાનમંત્રીને આપણા ગામમાં આવવું હોય તો ડાયરેક્ટ નો આવે, કેટલાય બોર્ડ લાગે કે પ્રધાનમંત્રી આવવાના છે, આ છે ને કેટલી તૈયારી થઈ જાય, રસ્તા ઓલા ખાડાવાળા બધા હારા થઈ જાય. અને પેપરમાં ને ટીવીમાં ને બધે એડવર્ટાઇઝમેન્ટ આવવા મળે. એક ભારતના પ્રધાનમંત્રી અહીંયા આવતા હોય અને એનું પ્રમાણ, એનું એડવર્ટાઇઝમેન્ટ, એની જાહેરાત બધી જગ્યાએ થતી હોય તો અનંત કોટી બ્રહ્માંડના સ્વામી જ્યારે ધરાતલ ઉપર આવે તો શું એના પ્રમાણ ન હોય? લખેલું હોય. વાંચો, શાસ્ત્રમાં બધું લખેલું છે. 5000 વર્ષ પહેલા વેદવ્યાસ મહારાજે લખ્યું કે 2500 વર્ષ પછી બુદ્ધ ભગવાન આવશે. આવ્યા 5000 વર્ષ પહેલા વેદવ્યાસ મહારાજે શાસ્ત્રમાં લખ્યું કે આજથી 4500 વર્ષ પછી, અર્થાત આજથી 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આવશે. 5000 વર્ષ પહેલા વેદવ્યાસ મહારાજે લખ્યું કે કલયુગની અંતિમ સંધ્યામાં સાંભળ નામના દેશમાં વિશ્વવસુ બ્રાહ્મણના ઘરમાં ભગવાન કલ્કીનો અવતાર થશે. આ બધું લખાયેલું છે ને આવે છે. પણ આપણે ક્યારે ભાગવત, ભગવદ ગીતા, રામાયણ ખોલી જ નહીં. આપણે બધી હાથ બારની નકલું જ ખોલી. આ ભાગવત અને ભગવદ ગીતા ખોલવાની જરૂર છે અત્યારે. આમથી હાથ બારની નકલું તો બહુ આટા મારે સુરતમાં. ભાગવત, ભગવદ ગીતા અને રામાયણ ખોલશો ને તો જીવનની બધી સમસ્યાનું સમાધાન મળશે. આ ખોલવાની જરૂર. એક વાર તમે આમ ભાગવત, ભગવદ ગીતા ખોલીને તો જો, કેવી મજા આવશે. તમને એમ લાગે ઊભું જ નથી થવું. ભગવાન હોય તો એના પ્રમાણ હોય. આ ભાગવત શરૂ કરતા પહેલા સોનકજીએ પ્રશ્ન પૂછ્યો કે હે સુતજી, ભગવાને જેટલા જેટલા અવતારો લીધા છે અને જે અવતારો લેવાના છે, કૃપા કરીને અમને સંભળાવો, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસને ભગવાન ન બનાવે. લાખ વાર વિચાર કરજો ભગવાન બનાવતા પહેલા, કારણ કે